બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતરના શેઢે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં લીંબોળીના પણ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું ભાભર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોળીથી ઉભરાતું હોય છે, ત્યારે આ વર્ષે પણ અત્યારે ભાભર માર્કેટયાર્ડમાં નવી લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે। આ વર્ષે વરસાદ નહિવત હોવાને કારણે લીંબોળીની આવકમાં ઘટાડો થયો છે, પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે ₹350 જેટલો સારો ભાવ મળતા મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાભર, સુઈગામ, વાવ, રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે। તેમજ લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે। બનાસકાંઠામાં આવેલું ભાભર માર્કેટયાર્ડ લીંબોળીઓથી ઉભરાઈ રહ્યા છે। રોજ લાખો રૂપિયાની લીંબોળીનો અહીં વેપાર થાય છે। છેલ્લા 10 વર્ષથી લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોના ખેતરના શેઢે ઉભેલા લીમડા પરથી હવે ખેડૂતોને જબરી આવક કરાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે। 10 વર્ષ પહેલાં જે પાણી 200 ફૂટે મળતું હતું તે અત્યારે 1000 ફૂટ સુધી પણ પીવાનું પાણી મળતું નથી। તેથી કેટલાક વિસ્તારમાં ખેતી પર માઠી અસર પડતા ખેડૂતોના આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે। ત્યારે બીજી તરફ ખેતરમાં ઉભેલા 5-10 લીમડા પણ ખેડૂતોને સારી આવક આપી જાય છે। અહીં ખાસ કરી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે આ લીંબોળીનો વ્યાપાર તેમના માટે જીવાદોરી સમાન બની રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર, સુઈગામ અને વાવ તેમજ રાધનપુર સહિત અન્ય તાલુકામાંથી મહિલાઓ અને ખેડૂતો નાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। માર્કેટયાર્ડમાં સ્થાનિક મહિલાઓ તેમજ ખેડૂતો ખેતી પશુપાલનની સાથે સાથે જોડાયેલા છે, જેમાં રામભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે। હાઈવેની આજુબાજુમાં ઉભેલા લીમડા પરથી ખેતરમાં ઉભેલા લીમડા ઉપર નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરી ભાભર માર્કેટમાં મહિલાઓ તેમજ યુવાનો સિઝનમાં લીંબોળી વેચી 15,000 થી 20,000 રૂપિયા કમાઈ લે છે, જેથી 4 મહિનાના ખર્ચે આ લીંબોળી કરાવી અપાવે છે। આ વર્ષે લીંબોળીના સારા ભાવ હોવાથી માર્કેટયાર્ડ વેચવા આવતા લોકો પણ ખૂબ જ ખુશ છે, તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોળીમાંથી આવક મેળવી જણાવી રહ્યા છે। ભાભર માર્કેટયાર્ડ લીંબોળીનું હબ ગણાય છે। વરસાદી સિઝન શરૂ થતાં જ આ માર્કેટયાર્ડમાં લીંબોળીની આવક શરૂ થઈ જાય છે, જેમાં ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારમાં ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી માર્કેટયાર્ડમાં વેચવા આવતા હોય છે। દર વર્ષે જૂન અને જુલાઈમાં ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીની આવક શરૂ થાય છે। ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે, જેમાં રોજની 1000 બોરી જેટલી આવક થાય છે, તેમજ 350 થી લઈ 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ નોંધાય છે, તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે। નાના ખેડૂતો અને ગરીબ લોકોને આ લીંબોળીમાંથી આવક થઈ રહી છે। આ ભાભર માર્કેટયાર્ડની લીંબોળી ભારતના અનેક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિત સાઉથ વિસ્તારમાં ભાભરની લીંબોળી જાય છે। લીંબોળીમાંથી અલગ અલગ કંપનીઓ દ્વારા ખાતર, બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ થાય છે, જેથી દિવસે ને દિવસે લીંબોળીની માંગ ખૂબ જ વધી રહી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ લીંબોળીના ભાવ જળવાઈ રહ્યા છે, પરંતુ અત્યાર શરૂઆતમાં દરરોજની 1000 બોરીની આવક નોંધાઈ રહી છે, પરંતુ ધીમે ધીમે આવક વધશે, જેથી દરરોજની 10,000 બોરીની આવક નોંધાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બનાસકાંઠાનું ભાભર એ લીંબોળીનું હબ ગણાય છે। વાત સાચી છે તમારી। જે ભાભરમાં છેલ્લા ઘણા સમયથી જે અત્યારે વરસાદી સિઝન હોય એટલે લીંબોળીની આવક સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે। જેમ કે મધ્યમ વર્ગના લોકો હોય એ બધા લીંબોળી નીચેથી લીંબોળી વીણી અને માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે। જે અત્યારે હાલ જે લીંબોળીની ગણો ને છેલ્લા 10 દિવસથી આવક સ્ટાર્ટ થઈ છે, મતલબ શરૂ થઈ છે લીંબોળીની આવક। એ અત્યારે પર ડેની 50 ટન અંદાજિત 1000 બોરીની અત્યારે હાલ આવક છે, અને ભાવ છે 350 એબાઉટ ભાવ છે, જે ઊંચામાં ઊંચો, અને વધુમાં પણ 400 એબાઉટ સુધી જાય છે, અને ભવિષ્યમાં વધવાની પણ શક્યતા છે। અને આ લીંબોળી જે ભારત રાજ્યના ઘણા એવા છે રાજ્યો, જે આંધ્રપ્રદેશ છે, અલગ અલગ ત્યાંના સાઉથના છે, એ ત્યાં જગ્યાએ જાય છે અહીંથી ભાભરથી। અને એ લીંબોળીની પ્રોડક્ટનું જે આપણે રાસાયણિક ખાતરો હોય કે પછી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય અથવા કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય તો એમાં પણ આનો યુઝ થાય છે। એટલે દિવસે ને દિવસે લીંબોળીની માંગ વધવાની છે, અને જે ભાવ પણ વધશે એવું અમારું છે માનવું। ગત વર્ષે પણ સેમ ભાવ હતો 300 થી 350 એબાઉટ, અને એ પ્રમાણે હવે શરૂઆત થતાં, મતલબ શરૂઆતમાં આ જ ભાવ હોય છે, પણ ધીમે ધીમે શરૂઆત થતાં 10,000 બોરી સુધી આવક પહોંચી જાય છે। મારું નામ ગણપતભાઈ ઠાકોર। બનાસકાંઠાની અંદર જોઈએ તો 12 મહિનાની અંદર 1 થી 1.5 મહિનાની અંદર આ લીંબોળીની સિઝન અહીંયા ભાભરની અંદર ચાલુ થાય છે,
ગત વર્ષની કરતાં આ વર્ષે લીંબોળીની આવક ખૂબ ઓછી છે. 30% 30થી 40% આ સાલ આવક છે. ગત વર્ષ કરતાં આ સાલ ભાવો પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે. આમ જોઈએ તો બનાસકાંઠા એક દૂધ ઉત્પાદક તરીકે જિલ્લો ગણાય છે અને એમાં વધારામાં લીંબોળીની આવકમાં ખેડૂતોને રોજગારી પૂરી પાડે છે. એકથી દોઢ મહિનામાં ખેડૂતો સારી એવી પોતાના લીમડાથી લીંબોળી લઈ અને ખેડૂતો પોતાની રોજગારી પેટે 1 મહિનાની અંદર લીંબોળી લઈ અને ભાભરમાં આવે છે અને ભાવ પણ સારા મળે છે. ગઈ સાલ 200થી 300ના ભાવ હતા, એની જગ્યાએ આ સાલ ખેડૂતને 300થી 400ના ભાવ મળી રહે છે. મારું નામ ચૌધરી જગદીશભાઈ ધનરાજભાઈ છે. ભાભરની અંદર આખા ગુજરાતમાં સૌથી વધારે ભાભર માર્કેટ યાર્ડની અંદર લીંબોળી આવે છે અને લીંબોળી દરેક ખેડૂતોને પોસાય એવા ભાવ હાલની તારીખમાં મળી રહ્યા છે. ગઈ સાલ કરતાં આ સાલ દોઢા ભાવ મળી રહ્યા છે. ગઈ સાલ કરતાં આ સાલ ક્રોપ ઓછો છે અને એમાં સૌથી મોટું કારણ છે તો સરકારશ્રી દ્વારા થોડું ધ્યાન દોરવામાં આવે કે લીમડાનો જે ખદન થઈ રહ્યો છે એ હવે આવનારા ભવિષ્યમાં ન થાય. જે 25થી 30 ટ્રેક્ટર જે કાપીને રોજ ભાભરની અંદર જે આવી રહ્યા છે 100 મિલોમાં એનું બંધ થાય તો ક્રોપિંગ વધે અને ખેડૂતોને આના ભાવ મળી શકે. આ ફેન્સિંગની અંદર જે સબસિડીઓ આપે છે, બીજી વસ્તુમાં સબસિડીઓ આપે છે, એ સબસિડીઓ બધી બંધ કરે અને ખેડૂતોને આની અંદર લીમડા રાખે અને વેપારીઓને સબસિડી આપે.